નમસ્કાર મિત્રો, ગરમીના દિવસોમાં શું ખાવું જેથી પેટ પણ ઠંડુ રહે, એનર્જી પણ મળે અને શરીર ભારે પણ ન લાગે? આ પ્રશ્ન ઘણા લોકોને થાય છે. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી એક દેશી શાકભાજીની જેને ઘણા લોકો અવગણે છે, પરંતુ તેના ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. હા મિત્રો, આજે આપણે વાત કરીશું એ વિશે. ગરમીમાં અળવી ખાવાથી શરીરને શું ફાયદા મળે છે, કોણે ખાવી જોઈએ અને કઈ રીતે ખાવી જોઈએ કે જેથી કરીને તે વધુ ફાયદાકારક બની રહે, તો એ બધું આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. તો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો. અળવી એક કંદમૂળ છે. તેનો સ્વાદ થોડો મીઠાશ પડતો અને ટેક્સચર નરમ હોય છે. ઘણા ઘરોમાં અળવીનું શાક, ફરાળી વાનગીઓ અથવા ક્રિસ્પી અળવી બનાવીને ખવાય છે. હિન્દીમાં તેને અરબી કહેવામાં આવે છે. ઘણા લોકોને ખબર નથી કે આ સામાન્ય લાગતી શાકભાજીમાં પોષક તત્વોનો ખજાનો છુપાયેલો છે. તો અળવીના ફાયદાઓ વિશે જાણીએ તો શરીરને લાંબા સમય સુધી એનર્જી આપવાનું કામ કરે છે, કારણ કે અળવીમાં સ્લો રિલીઝ કાર્બોહાઈડ્રેટ હોય છે, એટલે કે તેને ખાધા પછી શરીરને ધીમે ધીમે એનર્જી મળે છે. એટલા માટે ગરમીમાં થાક અને કમજોરી ઓછી અનુભવાય છે. અરબીમાં ફાઈબર ભરપૂર હોય છે. તેને ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જે લોકોને વારંવાર ખાવાની આદત હોય છે અથવા જેઓ વજન કંટ્રોલ કરવા માંગતા હોય તેમના માટે અળવી સારી સાબિત થઈ શકે છે. અળવીમાં રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ હોય છે, જે ગટ હેલ્થ માટે સારું માનવામાં આવે છે. આંતરડાને હેલ્ધી રાખવામાં મદદ મળે છે અને પાચન પ્રક્રિયા સુધરે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે અળવી વધારે તેલમાં તળેલી ખાશો તો પેટ ભારે લાગી શકે છે. તેથી હળવી રીતે બનાવેલી અળવી વધુ સારી ગણાય. અળવીમાં પોટેશિયમ પણ સારી માત્રામાં મળે છે, જે શરીરમાં પાણીનું સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. ગરમીમાં વધારે પરસેવો થતો હોય ત્યારે આ ખૂબ ઉપયોગી બની શકે છે. જે લોકોને ગ્લુટન ફ્રી ડાયટ લેવી હોય તેમના માટે અરબી એટલે કે અળવી એક સારો વિકલ્પ છે. ઘઉં સિવાયની હેલ્ધી વસ્તુ ડાયટમાં ઉમેરવી હોય તો અળવી ટ્રાય કરી શકાય. હવે વાત કરીએ કે અરબી કેવી રીતે ખાશો તો વધુ ફાયદાકારક બની રહેશે. તો ખૂબ વધારે તેલમાં તળેલી અળવી ખાવાનું ટાળો. તેને હળવા મસાલા સાથે બનાવો. ત્યારબાદ દહીં, દાળ અથવા રોટલી સાથે અળવીનું શાક ખાઈ શકાય છે. બાફેલી અથવા શેલો ફ્રાય અળવી વધુ હેલ્ધી ગણાય. પરંતુ જો તમને ગેસ, એસિડિટી અથવા કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો અળવી મર્યાદિત માત્રામાં ખાવી, અને કોઈ ગંભીર હેલ્થ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી. તો મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે ગરમીમાં અળવી ખાવાથી શરીરને કેટલા સરસ ફાયદા મળી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને અળવી કઈ રીતે ખાવી સૌથી વધુ ગમે છે. ફરીથી મળીશું એક નવી હેલ્થ માહિતી સાથે. ત્યાં સુધી આવજો.